મહેસાણા જિલ્લામાં આરટીઈ એક્ટ નીચે ધોરણ 1ના પહેલા રાઉન્ડમાં 1870 બાળકોએ પ્રવેશ લીધો। 255 ખાલી પડેલ જગ્યા માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે। રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। આરટીઆઈ એક્ટ હેઠળ જે પ્રવેશ આપણને પ્રથમ રાઉન્ડમાં 2125 બેઠકો માટે 2057 માટે પ્રવેશ ફાળવાયો હતો। 2125 બેઠકો પૈકી એમાંથી 1870 બાળકોએ પ્રવેશ લઈ લીધો છે અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયેલ છે। બીજો રાઉન્ડ પાર પડશે એટલે બાકીની જગ્યાઓ જે વધી એના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે। કેવા બાળકોને આમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે? આમાં દરેક પ્રકારના બાળકોને કે જે અનાથ છે, બરાબર, અથવા તો બીપીએલ છે અને જેને સરકારશ્રીએ આવક મર્યાદા નક્કી કરી છે, આવક મર્યાદા કરતાં ઓછી આવક મર્યાદા ધરાવતા બાળકો આમાં ફોર્મ ભરી શકે છે અને પછી ઓનલાઈન પોર્ટલ દ્વારા એમને જગ્યાઓ ફાળવવામાં આવે। પ્રથમ રાઉન્ડમાં 7 ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને 180 જેવા બાળકો છે કે જેમણે પોતાનો પ્રવેશ કોઈ એમને શાળા પસંદ ના આવી હોય કે કોઈ પણ કારણસર રદ કર્યો છે।